ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે કંપનીના સમાવેશના હિસાબો વિશે વાતચીત કરવાની છે. એમાં આપણે પ્રસ્તાવના જોઈશું, કંપનીના સમાવેશનો અર્થ જોઈશું, કંપની સમાવેશના હેતુઓ જોઈશું. ત્યારબાદ આપણે ધંધાની ખરીદ કિંમત નક્કી કરવાની પદ્ધતિઓનો વિગતવાર અભ્યાસ કરીશું. પ્રસ્તાવના: ધંધાકીય એકમના જુદા જુદા સ્વરૂપો પૈકી ઔદ્યોગિક ક્રાંતિ બાદ મોટા પાયા પર ધંધો શરૂ કરવાનું પ્રમાણ વધ્યું છે. આ માટે સંચાલકો શરૂઆતથી જ મોટા પાયા પર કંપની સ્થાપે છે અથવા તો નાના પાયા પરની 2 કે તેથી વધુ કંપનીઓ સાથે મળી મોટા પાયા પર ધંધો શરૂ કરે છે. આ પ્રક્રિયાને કંપનીના સમાવેશના હિસાબો અથવા કંપનીનું સંયોજન થતું અથવા પુનઃરચના થતું જોવા કહેવામાં આવે છે. ઘણીવાર ભાગીદારી પેઢીનો ધંધો પણ કંપની ખરીદતી હોય છે, જેને ધંધાની ખરીદી કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે કંપનીના સમાવેશનો અર્થ જોઈએ. એક સરખો ધંધો કરતી 2 કે વધુ કંપનીઓ પૈકી કોઈ એક કંપની અન્ય કંપનીના ધંધાને પોતાનામાં સમાવી લે અને પ્રથમ કંપની તેનો ધંધો ચાલુ રાખે તો તેને કંપનીના સમાવેશ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે કંપનીના સમાવેશના હેતુઓ જોઈએ. તો તેમાં પ્રથમ હેતુ છે હરીફાઈ દૂર કરવા કે ઘટાડવા. એક સરખો ધંધો કરતી કંપનીઓમાં અંદર હરીફાઈ હોય તે સ્વાભાવિક છે. આ હરીફાઈને કારણે બંને કંપનીઓને આર્થિક નુકસાન થાય છે. આવું ન બને તે માટે કંપનીઓ જો સમાવેશ પામે તો હરીફાઈ દૂર થાય છે અને આર્થિક નુકસાન થતું નથી. આના કારણે કંપની સમાવેશ થતી જોવા મળે છે. ત્યારબાદ બીજો હેતુ જોઈએ કંપની સમાવેશનો, ટેકનિકલ સાધનો મેળવવા માટે. એમાં ડિટેલમાં જોઈએ તો આપણે કંપનીનું સંયોજન કે સમાવેશમાં એક કરતાં વધુ કંપનીઓ ભેગી થતી હોવાથી કંપનીની મૂડીનું પ્રમાણ વધે છે. આ મૂડીમાંથી કંપની જરૂરી મૂડી સાધન કે ટેકનિકલ સાધનો ખરીદી શકે છે. આ માટે કંપની સમાવેશ થતી જોવા મળે છે. ત્યારબાદ જથ્થાબંધ ખરીદીના લાભો મેળવવા માટે. તેમાં ડિટેલમાં જોઈએ તો આપણે કે કંપનીનું સંયોજન કે સમાવેશ થવાથી કંપની મોટા પાયા પર કાચા માલની જરૂરિયાત ઊભી થાય છે. પરિણામે મોટા પાયા પરની ખરીદીના લાભ જેવા કે વટાવ, નીચો ભાવ, શાખ પર ખરીદી વગેરે મેળવી શકે છે. આનો લાભ મળતો હોવાથી કંપની સમાવેશ થતી જોવા મળે છે. ત્યારબાદ ત્રીજો કંપની સમાવેશનો હેતુ જોઈએ, કાર્ય વિભાજનના લાભ મેળવવા માટે. કંપનીનું સંયોજન કે સમાવેશ થવાથી નવી કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યામાં વધારો થાય છે. પરિણામે કોઈપણ કાર્ય એક કરતાં વધુ કર્મચારીઓ વચ્ચે વહેંચી શકાય છે. આમ કાર્ય વિભાજનનો લાભ મળે છે. વળી સંયોજન કે સમાવેશ થવાથી એકબીજા કર્મચારીઓ સાથે મળે તેથી કર્મચારીઓના જ્ઞાનનો લાભ અન્ય કર્મચારીને પણ પ્રાપ્ત થતો જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળનો પોઈન્ટ જોઈએ, ધંધાની ખરીદ કિંમત નક્કી કરવી. ધંધાની ખરીદ કિંમત નક્કી કરવાની 2 પદ્ધતિઓ છે. જઈએ આપણે ડિટેલમાં. એમાં કંપનીના સંયોજન કે સમાવેશ, ધંધો ખરીદનાર કંપની ધંધો વેચનાર કંપનીનો ધંધો ખરીદવાના બદલામાં રકમ ચૂકવે છે અથવા તેને ખરીદ કિંમત તરીકે ઓળખવામાં આવે છે. ખરીદ કિંમત નક્કી કરવાની 2 રીતો છે. એક ચોખ્ખી મિલકતની રીત અને બીજી છે અવેજની રીત. તો તેમાં આપણે ડિટેલમાં એક એક પદ્ધતિ વારંવાર સમજીએ. તો પહેલી પદ્ધતિ ચોખ્ખી મિલકતની પદ્ધતિ અથવા રીત. ધંધો ખરીદનાર કંપનીએ વેચનાર કંપનીની ખરીદેલ મિલકતોમાંથી તેને સ્વીકારેલ દેવા એટલે જવાબદારીઓ બાદ કરવાથી જે તફાવત મળે છે તેને ધંધાની ચોખ્ખી મિલકત કહે છે. આ ચોખ્ખી મિલકત જેટલી રકમ ખરીદનાર કંપની વેચનાર કંપનીને ચૂકવે છે. આથી તમે એને સૂત્ર પ્રમાણે લખી શકો. ચોખ્ખી મિલકત તમારે ગોતવી હોય તો કુલ મિલકતોમાંથી કુલ દેવા તમારે શું કરવા પડે? બાદ કરવા પડે. ત્યારબાદ આપણે ચોખ્ખી મિલકતની ગણતરી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ડિટેલમાં. ચોખ્ખી મિલકતની ગણતરી કરતી વખતે પહેલો પોઈન્ટ છે સ્વીકારેલ બધી જ મિલકતોનો સરવાળો કરવો. જો મિલકતની પુનઃસ્થાપના કિંમત આપવામાં આવી હોય તો પુનઃસ્થાપના કિંમત લેવી, અન્યથા ચોપડા કિંમત લેવી. ત્યારબાદ બીજો પોઈન્ટ, અવાસ્તવિક મિલકતો જેવી કે પ્રાથમિક ખર્ચ, શેર કે ડિબેન્ચર વટાવ, જાહેરાત ઉપલબ્ધ ખાતું, બાહ્યધરી કમિશન, નફા નુકસાન ખાતાની ઉધારબાકી વગેરે ધ્યાનમાં ન લેવી. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ, પાઘડીની પુનઃ મૂલ્યાંકન કિંમત આપી હોય તો તે ધ્યાનમાં લેવી, પરંતુ ચોપડા કિંમત ન લેતા સૂત્ર દ્વારા પાઘડી નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ ચોથો પોઈન્ટ, સ્વીકારેલ દેવાઓના સરવાળો કરી મિલકતોના સરવાળામાંથી બાદ કરવી. ત્યારબાદ કેટલાક દેવાઓ જે
અનામતનો ભાગ છે તે બાદ ન કરવા. દાખલા તરીકે સામાન્ય અનામત, નફા નુકસાન ખાતાની જમા બાકી, ડિવિડન્ડ સંતુલન ફંડ, ઘસારા અનામત કે ભંડોળ વગેરે. ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ, પરંતુ કેટલીક અનામતો જે દેવાનો ભાગ હોય તો બાદ કરતા. દાખલા તરીકે કારીગર પ્રોવિડન્ટ ફંડ, કારીગર નફા ભાગ ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ. આવી ભવિષ્યમાં ચૂકવવાની રકમ જણાવી હોય તો બાદ ન કરવી જોઈએ. આ રીતે ચોખ્ખી મિલકતની પદ્ધતિએ ખરીદ કિંમતની ગણતરી કરવામાં આવે છે. ત્યારબાદ આપણે બીજી પદ્ધતિ જોઈએ, અવેજની પદ્ધતિ. ખરીદનાર કંપની વેચનાર કંપનીને ખરીદ કિંમત પેટે જે રકમ ચૂકવે છે તે શેર, ડિબેન્ચર કે રોકડના સ્વરૂપે ચૂકવે છે. આ બધા જ વ્યવહારોનો સરવાળો કરવાથી જે રકમ મળે તે ધંધાની ખરીદ કિંમત બને છે. ખરીદનાર કંપની ખરીદ કિંમત પેટે મોટા ભાગે તેમના શેર કે ડિબેન્ચર રોકડમાં ચૂકવે છે. ખરીદનાર કંપનીએ ખરીદ કિંમત પેટે આપેલ અવેજ પૂર્ણ હોય ત્યારે અવેજની રીતે ખરીદ કિંમત અને ચોખ્ખી મિલકત બંને અલગ બને છે. જ્યારે અધૂરો અવેજ હોય ત્યારે ચોખ્ખી મિલકત અને એ ખરીદ કિંમત બને છે. જ્યારે અધૂરો અવેજ હોય ત્યારે ચોખ્ખી મિલકતના આધારે ખૂટતી રકમ શોધવામાં આવે છે. જો પણ પૂર્ણ અવેજ હોય ત્યારે ચોખ્ખી મિલકત અને ખરીદ કિંમત અલગ બનતી હોવાથી નીચેના સૂત્રો દ્વારા પાઘડી કે મૂડી અનામત શોધવામાં આવે છે. ત્યારે પાઘડીનું સૂત્ર બને છે ખરીદ કિંમતમાંથી ચોખ્ખી મિલકત બાદ કરવાથી તમને પાઘડી મળતી જોવા મળે છે. એ જ રીતે ચોખ્ખી મિલકતમાંથી ખરીદ કિંમત બાદ કરો તો મૂડી અનામત તમને પ્રાપ્ત થતી જોવા મળે છે.